રાધે કિચનમાં આપ સૌનું સ્વાગત છે। કાઠિયાવાડી ઓળો અને એ પણ જાણે તમે ચૂલામાં જ શેક્યો હોય એટલો સારો સ્વાદ આવશે। જુઓ, ગરમ ગરમ ઓળો છે। શિયાળામાં તો ખાસ એકદમ તાજા રીંગણ મળે એટલે ઓળોને રોટલો શિયાળામાં વારંવાર બનાવો તો પણ બધાને ભાવશે। ગરમ ગરમ રોટલો છે, ખૂબ ઘી લગાવી છાશ દૂધ સાંજના ભોજનમાં ખૂબ મજા આવે એવું આ ડિનર છે। સૌપ્રથમ આપણે મેં અહીંયા 250 ગ્રામનું એક રીંગણ લીધું છે। 2 જગ્યાએ કાપો મૂકી ચેક કરી લીધું છે। એક લસણ, એક ટામેટું, આ રીતે એકદમ ફૂલ ગેસે આપણે એને ફેરવતા ફેરવતા શેકી લેવાનું છે। હાથથી ચેક કરી લેવાનું બરાબર બફાઈ ગયું છે। એક ડીશમાં આપણે કાઢી લઈશું। લસણને ફોલી અને બરાબર સાફ કરી લેવાનું। આ રીતનું લસણ અંદર નાખવામાં ખૂબ સારો સ્વાદ આવે છે। આમે શિયાળો છે એટલે રીંગણ, લસણ, લીલી ડુંગળી એવું બધું ખાવાથી શરદી પણ ના થાય। રીંગણ ગરમ ગરમ છે, ઠંડુ થાય પછી આપણે એને આ રીતે બધી છાલ કાઢી લેવાની છે। લસણને પણ ફોલી નાખવાનું છે। ટમેટાની પણ ઠંડુ પડે એટલે આપણે છાલ કાઢી લેવાની છે। રેસીપી પૂરી જોજો, બનાવજો, કેવું લાગ્યું એ કોમેન્ટ આપજો। પછી તમે આવી રીતે શેકેલા લસણને, ટમેટાને, રીંગણને આ રીતે બરાબર માવો બને એવી રીતનું પ્રેસ કરી અને સરસ મજાનો એક રસ બનાવવાનો છે। ઓળામાં થોડુંક તેલ વધારે જોઈશે, એમાં 1-2 ચમચી તેલથી ના ચાલે, થોડું તેલ મૂકવાનું। લસણ, ઝીણું ઝીણું કાપેલું ટમેટું, સેજ એ સતળાઈ જાય એટલે લીલી ડુંગળી। અહીંયા મેં 250 ગ્રામનું એક રીંગણનું બનાવેલું છે। 2 વ્યક્તિ ખાઈ શકે એટલી આ રેસીપી છે। તમે કુટુંબના સભ્યો પ્રમાણે ઓછું વધારે કરી શકો છો। એકદમ ઝીણું ઝીણું સમારેલું લીલું લસણ છે। લીલા લસણમાંથી તમે સર્ચ કરજો, શિયાળામાં લીલું લસણ બહુ ફ્રેશ મળે છે અને લીલા લસણમાંથી સૂકા લસણ કરતાં પણ પુષ્કળ વિટામિન્સ મળે છે। હંમેશા કોઈને કોઈ શાકભાજીમાં લીલું લસણ ખાવાનું। સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું, લાલ મરચું। આજે મેં થોડીક તીખી અને ચટપટી રેસીપી બનાવેલી છે। 2 મિનિટ આ રીતે તેલમાં સાતળવાનું। ડુંગળી, લસણ સતળાઈ જાય ત્યાર પછી આપણે બાફેલું ટામેટું, લસણ અને રીંગણનો માવો છે એને આ રીતે ચમચાએથી બરાબર દબાવી પ્રેસ કરતું જવાનું અને એકદમ એક રસ બનાવી લેવાનું। ફરીવાર આપણે 2 મિનિટ આ રીતે આને હલાવીશું। આપણો કાઠિયાવાડી ઓળો બની ગયો છે। 2 મિનિટ આપણે એને ઢાંકી દેવાનો। ઢાંક્યા પછી આપણે એને જમવા માટે પ્લેટમાં લઈ લઈશું। રેસીપી સારી છે, બનાવજો। કેવી લાગી
તે મને કહેજો. આ કાઠિયાવાડી ઓળો તમે એકવાર ખાશો તો વારંવાર બનાવશો. ગરમ ગરમ બાજરીના રોટલા સાથે જમવાની મજા આવશે. થેન્ક યુ.